નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી શહેરમાં ક્યાં મળે છે સારી ચીજો ખરીદવાની એની માહિતી આપતો અમારો બજાર કાર્યક્રમ અંતર્ગત અમે આજે આવી પહોંચ્યા છીએ નવસારીમાં નવી શરૂ થયેલી પગરખાની દુકાન, હા શૂઝની શોપ એવી શૂઝ ફેક્ટરી ક્યાં આવી છે? શૂઝ ફેક્ટરી આજે જ એનું ઇનોગ્રેશન છે, આજે જ એનું ઉદ્ઘાટન કરવા થઈ રહ્યું છે। ત્યારે આ શૂઝ ફેક્ટરી આવી છે નવસારીના સત્તાપીર વિસ્તારમાંથી પસાર થતા આ ગોલવાડ પાસેના રસ્તા પર છે, જ્યાં આપ આવી શકો છો। અને આ શૂઝ ફેક્ટરી આજે ચાલુ થઈ છે। ત્યારે કેમ નવસારીમાં આ શૂઝ ફેક્ટરી નામે, કારણ કે શૂઝની દુકાન હોય પણ શૂઝની ફેક્ટરી કેમ, શું કેમ આ નામ રાખવામાં આવ્યું છે? આપ જુઓ છો અહીંયા અલગ અલગ બ્રાન્ડની ક્વોલિટી મળે છે। કેમ્પસ, નેચર્સ, પુમા, બેન્કર્સ અને એક્સન્સ જેવી બ્રાન્ડની સાથે સાથે શૂઝ ફેક્ટરી કે જે પોતે એક પોતે જ બ્રાન્ડ છે અને એ બ્રાન્ડ નવી છે, એની ફ્રેન્ચાઇઝી અહીંયા ખોલવામાં આવી છે। ત્યારે આ શૂઝ ફેક્ટરીનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે આપ જોઈ રહ્યા છો કે વિવિધ પ્રકારની શૂઝ એટલે કે પગરખા અહીંયા ઉપલબ્ધ છે। આમ તો જનરલી એક શૂઝ ફેક્ટરી એટલે કે એક આખી શૂઝની પગરખાની ફેક્ટરી હોય એનો આ નામ છે, અને નામ એટલા માટે એ છે કે કારણ કે એ પગરખાની ફેક્ટરી પણ છે। અહીંયા અનેક પ્રકારની બ્રાન્ડો પણ ઉપલબ્ધ છે, પણ એક શૂઝ ફેક્ટરી એ એક પોતે અલગ બ્રાન્ડ છે। એ બ્રાન્ડની અહીંયા છે, આપ જોઈ રહ્યા છો, આપ જે ડિસ્પ્લે જોઈ રહ્યા છો, આ વિવિધ પ્રકારના અહીંયા શૂઝ એટલે કે પગરખા ઉપલબ્ધ છે। અહીંયા આ પગરખાઓ જે ઉપલબ્ધ છે એ પગરખાઓમાં આપ અલગ અલગ બ્રાન્ડો જોઈ શકો છો, સાથે સાથે એક પોતાની બ્રાન્ડ, અને એ બ્રાન્ડ છે શૂઝ ફેક્ટરીની। ત્યારે આખો શોરૂમ અત્યારે આજે નવો ચાલુ થઈ રહ્યો છે અને આજે એનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે। ત્યારે આ શૂઝ ફેક્ટરીના જે સંચાલક છે એ અને શૂઝ ફેક્ટરીનું જે આયોજન કેમ થયું, અહીં નવસારીમાં કેમ ખોલાયું, એ માટે દિલ્હીથી જે શૂઝ ફેક્ટરી, કારણ કે આ એક મેન્યુફેક્ચર કંપની છે અને એનું નવસારીમાં આ પહેલું જ સેન્ટર છે, પહેલી જ ફ્રેન્ચાઇઝી અહીંયા બનાવી છે। ત્યારે શૂઝ ફેક્ટરી એ શું છે, કેમ એની છે, એના માટે દિલ્હીથી આ શૂઝ ફેક્ટરીના ડિરેક્ટર જે છે રાજેશભાઈ અહીંયા આવ્યા છે। રાજેશભાઈ મોતી યાર કે રાજેશભાઈ क्या कंसेप्ट है शूज़ फैक्ट्री का और क्यों लोग शूज़ फैक्ट्री के शूज़ खरीदे? शू फैक्ट्री का कंसेप्ट यह है कि एक तो इसमें सारे इंटरनेशनल लेवल के प्रोडक्ट्स हैं जो कि हम आपको इंडिया में प्रोवाइड कर रहे हैं। जो मोदी जी का विज़न है कि मेड इन इंडिया होना चाहिए, तो हमने सारी टेक्नोलॉजी को इंडिया में लेकर आए हैं और हम लोग इंटरनेशनल लेवल का कंफर्ट नेशनल लेवल के प्राइस में दे रहे हैं। और शू फैक्ट्री एक स्टोर में लगभग 8 से 10 ब्रांड मिलेंगे आपको। आप सारे ब्रांड कंपेयर कीजिए और फिर यहाँ से लीजिए। मैंने देखा आपकी यहाँ शोरूम जो लगा हुआ है, मेरे ख्याल से नवसारी में आपकी पहली फ्रेंचाइजी है। क्यों नवसारी? टाटा ने नवसारी से शुरू किया था, तो आप भी टाटा की राह पे चल रहे हो क्या? कह सकते हो आप। और ये जीतू भाई हमारे फ्रेंचाइजी पार्टनर है, बहुत अच्छे मित्र हैं। इनसे हमारी दोस्ती पिछले 2 साल से है और इन्होंने एक ही चीज़ बोली थी, जब भी आप आपका प्रोडक्शन शुरू करेंगे पहला स्टोर मैं ही खोलूँगा। तो पहला मौका जीतू भाई को दिया गया है, जिन्होंने अपनी दोस्ती निभाई है, हम भी हमारी दोस्ती इनके साथ निभा रहे हैं। तो ये दोस्ती रहेगी अमर, क्योंकि शूज़ और पैर की भी दोस्ती होनी चाहिए। अगर पैर में शूज़ गलत आ गया तो पूरा हमारी हिलचाल बदल सकती है। यहाँ भी दोस्ती बरकरार रखने के लिए यहाँ नवसारी में पहला शूज़ फैक्टरी का शोज खोला गया है। શું છે અને વિશેષતા એ જાણવાની કોશિશ કરીશું। નવસારીમાં શૂઝ ફેક્ટરી જે એનો અહીંયા ફ્રેન્ચાઇઝી બની છે એના સંચાલકો પૈકીના એક વિજયભાઈ પણ આપણી સાથે છે। વિજયભાઈ, મને એ જણાવો કેમ શૂઝ ફેક્ટરી અને નવસારીમાં એને શરૂ કરવાનો આપણે વિચાર કર્યો? કંઈક સારી કંપની આપણે પોતે પણ પહેરીએ અને બીજાને પણ સજેસ્ટ કરીએ અને ઓછી રેટમાં સારી અને કમ્ફર્ટેબલ વસ્તુ રેન્જ મળતી હોય એ રીતે મેં વિચાર્યું કે મારા ફ્રેન્ડ સર્કલને પણ હું અને નવસારીની પ્રજાને પણ કંઈક પ્રદાન કરી શકું એવી ક્વોલિટી અમે લોકો પ્રેઝન્ટ કરી છે। શું ફેક્ટરી લઈને આવ્યા છે, એ રિઝનેબલ પણ છે અને સારી કમ્ફર્ટેબલ પણ છે। એ માટે અમે લોકોએ આ એક પ્લાનિંગ કર્યું છે કે મારી નવસારીને એ ભાગે નવસારી જનસેવાનો બધા લોકોને ચાન્સ મળે કે આપણી આ સારી ક્વોલિટી અને કમ્ફર્ટેબલ વસ્તુ મળે સારી બજેટમાં અને સારી રેન્જમાં। તો આપ જોયું, આ જે ફ્રેન્ચાઇઝી શરૂ કરનાર છે એના જે પાર્ટનરો છે એમનો કન્સેપ્ટ પણ બહુ ક્લિયર છે કે એક સારી વસ્તુ ઓછા ભાવે નવસારીની પ્રજાને મળે અને નવસારીની પ્રજા એનો લાભ લે। ત્યારે આવા સારા કન્સેપ્ટથી આ શરૂ થયેલી શૂઝ ફેક્ટરી આશા રાખીએ કે ખૂબ પ્રગતિ કરે। જુઓ, અહીંયા અલગ અલગ પ્રકારની બ્રાન્ડો છે, એટલે કે ખાસ કરીને દરેકને અનુકૂળ આવે એવી બ્રાન્ડો છે। લેડીઝ માટેના અલગ વિભાગ છે, તો નાના બાળકોને કેમ ભૂલાય? હા, પાપા પગલી ચાલતા બાળકોના પગ પણ મજબૂત હોવા જોઈએ અને એ મજબૂત કરવાનું કામ શૂઝ ફેક્ટરી કરવાની છે। અને એની પ્રોડક્ટ આપ જુઓ, નાના બાળકો માટે એટલે કે જુનિયર સ્પોર્ટ શૂઝ પણ અહીંયા ઉપલબ્ધ છે। તો નાના બાળકોના પગરખા અને એના પગને કમ્ફર્ટ રહે એ રીતે, જેમ અત્યારે રાજેશભાઈએ કીધું કે
અમે એવા શૂઝ આપવા માંગીએ છીએ કે જેની ક્વોલિટી ઉત્તમ હોય અને સાથે સાથે એની ગુણવત્તા અને એનો ભાવ પણ ઓર્ડર રહે. તો આપ જુઓ અલગ અલગ પ્રકારના ચંપલો એટલે કે ચંપલો અહીંયા ઉપલબ્ધ છે. આપ અલગ અલગ બ્રાન્ડ અહીંયા જોઈ શકો છો અને અલગ અલગ વેરાયટીઝ જોઈ શકો છો. આ બધી જ વેરાયટીઓ અહીંયા નવસારીમાં મળી રહી છે. પણ ખાસ કરીને આપ અહીંયા આ જે શૂઝ ફેક્ટરી છે એના જે પેલા એ છે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આપ અહીંયા સ્નેચર્સ પણ ખરીદી શકો, કેમ્પસ પણની બ્રાન્ડ પણ ખરીદી શકો છો, પુમા પણ ખરીદી શકો છો. ત્યારે આ શૂઝ ફેક્ટરીની શું છે વિશેષતા અને એના કેમ ખરીદવા જોઈએ ચંપલો એ જાણવા માટે પહેલાં આપણે એક એની ભાવ પણ જોવા જઈશું. એના ભાવ કેવા છે એ પણ જાણવાની કોશિશ કરીશું. તો ફ્રેન્ચાઇઝી ઓનર જે જીતુભાઈ છે એ જીતુભાઈને આપણે પૂછવાની કોશિશ કરીશું. જીતુભાઈ, શું ભાવ હોય છે જનરલી આ બધી બ્રાન્ડો છે? મોટી મોટી સારી બ્રાન્ડો દેખાય, સારી કંપનીની બ્રાન્ડો હોય તો પૈસા પછી બહુ વધારે હોય. શું ભાવ છે? માની લો કે આ શૂઝના હોય તો શું એવરેજ હોય? એના ભાવ છે માર્કેટની ઘણી બધી બ્રાન્ડેડ કંપનીઓ છે એના કરતાં ઘણા ઓછા ભાવ છે. 30 થી 40% રેટનો ડિફરન્સ છે. ક્વોલિટી એકદમ સારી છે. કેમ હું શૂઝ ફેક્ટરીના શૂઝ ખરીદું? કારણ કે કમ્ફર્ટ ઝોન છે, એનું કમ્ફર્ટ લેવલ એકદમ સારું છે, રેટમાં બેસ્ટ છે, મેક ઇન ઇન્ડિયા છે. હા, સૌથી મોટી વાત મેક ઇન ઇન્ડિયા છે. અને હું જણાવી દઉં કે શૂઝ ફેક્ટરી પહેલી ફ્રેન્ચાઇઝી મેં અગાઉ કીધું તેમ નવસારીમાં બની છે. મેક ઇન ઇન્ડિયાનો જેને પાયો નાખ્યો છે એવા જમશેદજી તાતાનું આ નગર છે અને એ ટાટાએ પણ નવસારીથી જ એની ફેક્ટરી એટલે કે જે છે એનું ઉદ્યોગ ગૃહ અહીંયાથી જન્મ કરી અહીંયાથી જ કર્યું હતું. ત્યારે આજે શૂઝ ફેક્ટરી પણ મોટું એમ્પાયર બનવા જાય એ પહેલાં એને શરૂઆત એવા ઐતિહાસિક સ્તર કે જેને વિશ્વમાં દાનેશ્વરી કહેવાય એવા જમશેદજી તાતાના નગરથી કર્યું છે. તો ચોક્કસ આ શૂઝ ફેક્ટરી પણ અહીંયા કેટલાક ગ્રાહકો પણ આવ્યા છે. કદાચ આજે ઉદ્ઘાટન છે એટલે ઉદ્ઘાટનના હિસાબે આવ્યા છે. પણ અહીંયા મહિલા છે, મહિલાને પૂછીશ કે કેવા લાગે આપને શूज़ અહીંયા? बहुत अच्छे लगे, सारे कलेक्शन अच्छे हैं. क्योंकि लेडीज़ लोग तो ज़्यादातर शॉपिंग जहाँ भी जाती है तो शॉपिंग कर लेती है, परख के करती है. क्या परखा है यहाँ आपने? सब क्वालिटी अच्छी है, सारे डिज़ाइंस भी अच्छे हैं. आपने खरीदा क्या? अभी फ़िलहाल देखना है, एक ही लिया है अभी तो. अच्छा, यानी एक लिया है लेकिन एक से संतोष नहीं, और भी लेना चाहूँगी. यानी ये समझ सकते हो आप कि यानी क्वालिटी અને ગુણવત્તા એટલી સારી છે કે એકથી સંતોષ નહીં થાય. એક से मेरा क्या होगा, मैं तो लूँगा. और તો અહીંયા એના ચિંતનભાઈ છે જે અહીંયા આના પાર્ટનર્સ છે. ચિંતનભાઈ, કેમ શૂઝ ફેક્ટરી અમે ખરીદવા આવે, ગ્રાહક કેમ શૂઝ ફેક્ટરીમાં જ ખરીદવા આવે? અમારો મોટો એવો છે કે શૂ ફેક્ટરી થકી અમે જનતાને ક્વોલિટી પ્રોડક્ટ્સ, ઓરિજિનલ પ્રોડક્ટ્સ અને કમ્ફર્ટેબલ પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકીએ. જેથી એ જે પૈસા ખર્ચે છે એમના ચપ્પલ શૂઝની પછાડી, તેમાં એમને બી સંતોષી થાય, અમને બી સંતોષી થાય કે અમે ક્વોલિટી પ્રોડક્ટ્સ આપીએ છીએ જનતાને. અને આના થકી અમે ધંધા તો કરશું જ, સાથે સાથે થોડો સેવાનો બી લાભ લેશું. તો સસ્તા ભાવે ઉત્તમ ગુણવત્તા આપવાનો આ શૂઝ ફેક્ટરીનો પ્રયાસ છે. અને એ આપ જોઈ રહ્યા છો આ વિશાળ શોરૂમ છે. અહીંયા કમ્ફર્ટ ઝોન છે. આપ અહીંયા ખરીદી કરવા આવો તો એ ટોટલી એસી શોરૂમ છે એટલે આપણને મારા જેમ પરસેવો નહીં પડવો પડે. અને સાથે સાથે ચોક્કસ અહીંયા તમારી સેલ્સમેન્સ અને સેલ્સની ટીમ્સ પણ ઉપલબ્ધ છે. આ કંપનીનો બ્રાન્ડ શોપ છે એટલે કંપનીના બ્રાન્ડ શોપમાં ચોક્કસ એને વધુ સારી મળશે. પણ આપ જુઓ અલગ અલગ પ્રકારની બ્રાન્ડ છે. તો હવે ક્યાં જઈશું ખરીદવા? તો એક જ નામ આપણને યાદ આવશે નવસારીમાં. કારણ કે શૂઝ ફેક્ટરી એ એવી એક પ્રોડક્ટ છે કે જે ઓછી કિંમતે આપણને કમ્ફર્ટ થાય અને બ્રાન્ડ ક્વોલિટીઓ જે છે એ બ્રાન્ડ ક્વોલિટીઓને કમ્પેર કરી શકે એવી પ્રોડક્ટ બનાવી છે. તો ચોક્કસ જો તમને સારું લાગે તો આ ચોક્કસ આ શૂઝ બજારમાં આપ ખરીદી કરવા આવી શકો છો. પરંતુ નવસારીમાં ક્યાં મળે છે સારી વસ્તુ એની માહિતી આપતો અમારો બજારનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. કારણ કે તમારે ઘરે બેસીને જ અમે બજાર તમારા ઘર સુધી પહોંચાડવાના છીએ અને ઘરે બેઠા જ તમને ક્યાં શું ખરીદી કરી શકાય એની માહિતી આપવાના છીએ. તો જોતા રહો નવસારી લાઈવ સંચાલિત બજાર.